ભક્તો, શું તમે ખરેખર જાણો છો આપણા પ્રાચીન શાસ્ત્રો વિશે? ખાસ કરીને ગરુડ પુરાણ એવી એક ભયાનક સચ્ચાઈનો ખુલાસો કરે છે જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. તો ભક્તો, 3 પ્રકારના ભોજન. હા ભક્તો, 3 એવા ભોજન જેનું સેવન કરવા માત્ર તમારું શરીર જ નહીં પરંતુ તમારી આત્મા પણ પાપના ગ્રહણના ખાડામાં ધકેલાઈ જાય છે. આ ભોજન તમારા જીવનને ધીમે ધીમે નષ્ટ કરી નાખે છે, તમારી આયુ ચોરી લે છે અને તમારા શરીરને ભયંકર રોગોનો અડ્ડો બનાવી દે છે. જે વ્યક્તિ અજ્ઞાનતામાં આનું સેવન કરે છે તેનો અંત એટલો ભયાનક હોય છે જે સાંભળીને જ હૃદય કંપી ઉઠે છે. મૃત્યુનો ભયંકર પડછાયો તેને ઝડપથી ઘેરી લે છે અને તે દર્દનાક મોતના ખાડામાં સમાઈ જાય છે. ગરુડ પુરાણની એક ભયાનક કથા આ સત્યને ઉજાગર કરે છે. આ કથા તમને ઝંઝાણાવટી આપશે, તમારા મનમાં ભય અને સાવચેતીનું બીજ રોપશે. આ કથા બતાવે છે કે કયા 3 ભોજન તમારા જીવનને નરક બનાવી શકે છે, કેવી રીતે તે તમારા શરીરને ધીમે ધીમે ખોખલું કરી દે છે અને કેવી રીતે તે તમને અકાળે મૃત્યુના મુખમાં ધકેલી દે છે. તો ભક્તો, તૈયાર થઈ જાઓ, કારણ કે હવે અમે તમને તે ભયાનક સત્ય તરફ આગળ વધી રહ્યા છીએ જે તમારું જીવન બદલી શકે છે. અથવા જો તમે આને નજરઅંદાજ કરશો તો તમારો અંત નિશ્ચિતપણે ભયાનક હશે. ચાલો વધુ વિલંબ કર્યા વિના આ રહસ્યને ખોલીએ. તે પહેલાં વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ભક્તો, તમને તે પ્રાચીન કથા સંભળાવીએ જે ભગવાન વિષ્ણુએ ગરુડને કહી હતી. પ્રાચીન કાળની વાત છે. શુભપુર નામની એક સમૃદ્ધ નગરીમાં સોમેશ્વર નામના પરમ ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતા હતા. સોમેશ્વર વેદો અને ધર્મશાસ્ત્રોના જાણકાર હતા અને ભગવાન વિષ્ણુના અત્યંત ભક્ત હતા. તેઓ પોતાની દિનચર્યાની શરૂઆત સવારે ભગવાનનું સ્મરણ કરી અને પવિત્ર મંત્રોના જાપથી કરતા. તેમનું હૃદય કરુણા અને ભક્તિથી ભરપૂર હતું. એક દિવસ સોમેશ્વરે તીર્થયાત્રા પર જવાનો સંકલ્પ લીધો. પોતાના નગરના દેવ મંદિરમાં પૂજા કર્યા પછી તેમને મંગલ કળશથી આશીર્વાદ લીધા અને ભગવાન વિષ્ણુનું નામ જપતા ઘરેથી વિદાય થયા. તેમનો લક્ષ્ય હતો દૂર સ્થિત એક પ્રાચીન વિષ્ણુ મંદિરના દર્શન કરવા, જેના માર્ગમાં ઘાટ અને રહસ્યમય વન આવતું હતું. જેમ જેમ સોમેશ્વર તે ઘાટ વનની અંદર પ્રવેશ્યા, વાતાવરણ બદલવા લાગ્યું. બપોરનો સૂર્ય તેજસ્વી હતો પરંતુ વન એટલું ગાઢ હતું કે સૂર્યની કિરણો જમીન સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતી હતી. ચારે બાજુ એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી, જેને વચ્ચે વચ્ચે ઝીણીઓનો અવાજ અને દૂર ક્યાંક જંગલી પ્રાણીઓની ગર્જના ભંગ કરતી હતી. ઊંચા ઊંચા વૃક્ષોએ આકાશને ઢાંકી દીધું હતું. તે વૃક્ષોની ડાળીઓ એકબીજામાં એવી ગૂંથાયેલી હતી કે દિવસે પણ રાતનો આભાસ થતો હતો. કેટલાક વૃક્ષો પર લપટાયેલી લાંબી વેલાઓ ધીમે ધીમે હલતી હતી, જેનાથી એવું લાગતું કે જાણે કોઈ ઝેરી સાપ વૃક્ષો પર લટકી રહ્યો હોય. જમીન પર જાડા પાંદડાઓ એક પડ બિછાયેલી હતી, જેના પર ચાલવાથી ચરમાટાનો અવાજ આખા વનમાં ગૂંજી ઉઠતો હતો. હવા પણ થંભી ગયેલી લાગતી હતી, જાણે આ વનમાં પ્રવેશતા જ સમયની ગતિ ધીમી પડી ગઈ હોય. આ શાંત વાતાવરણમાં પણ સોમેશ્વરનું મન ભગવાન વિષ્ણુના નામમાં જાપમાં લીન હતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ભગવાનના મંત્રને મનમાં દોહરાવતા તેઓ નિર્ભય થઈને આગળ વધતા રહ્યા. તેમના કંઠમાંથી શ્રદ્ધાભર્યા સ્વરમાં મંત્ર ફૂટતો હતો, જેનાથી આજુબાજુની નકારાત્મક ઉર્જા જાણે દૂર થઈ જતી હતી. તેમનું હૃદય દ્રઢ હતું અને ચિંત શાંત, અને તેમને ઈશ્વર પર અટલ વિશ્વાસ હતો કે કોઈ પણ સંકટમાં ભગવાન તેમની રક્ષા કરશે. થોડે આગળ વધતા જ સોમેશ્વર અચાનક થંભી ગયા. સામે ગાઢ વૃક્ષો વચ્ચે એક પ્રાચીન પીપળાનું વૃક્ષ ઊભું હતું, જે અન્ય વૃક્ષો કરતાં ક્યાંક વધુ વિશાળ લાગતું હતું. તેની પહોળી મૂળિયાની જમીનને પકડીને દૂર સુધી ફેલાયેલી હતી અને તેના થડ એટલો જાડો હતો કે 10 માણસો મળીને પણ તેને ઘેરી ન શકે. સોમેશ્વરે
તે વૃક્ષને ધ્યાનથી જોયું તો અચાનક તેમનું ધ્યાન ડાળીઓ પર બેઠેલી 3 આકૃતિઓ પર ગયું. પ્રથમ નજરે તે આકૃતિઓ કોઈ મોટા પક્ષી જેવી લાગી, પરંતુ બીજી ક્ષણે તેમને જોયું તેનાથી તેમનો શ્વાસ અટકી ગયો. તે કોઈ પક્ષી ન હતા, પરંતુ 3 ભયંકર પિશાચ હતા, જેઓ પોતાની ડાળીઓ પર ચૂપચાપ બેસીને રાહતદારીઓની ટોળે રહ્યા હતા. તેમના વિકરાળ ચહેરાને અને ભયાનક શરીરને જોઈને જંગલની શાંતિ વધુ ગ્રહણ બની ગઈ. પ્રથમ પિશાચ, જેનું નામ કાલરૂપ હતું, દેખાવામાં જાણે ચાલતી ફરતી મૃત્યુની અવતાર હતું. તેનું શરીર ફક્ત હાડકાઓનું કંકાળ હતું, જેના પર ઠેક ઠેકાણે સડેલા માંસના ચીરા લટકતા હતા. તેની ઊંડી ઘસી ગયેલી આંખોમાં પિશાચ યોનિની કાળી અગ્નિ ધગધગતી હતી. લાંબા નખવાળા દાંત મોઢામાંથી બહાર નીકળેલા હતા, જેના પર તાજા લોહીના ટીપાં ટપકતા હતા, જાણે તેને હમણાં જ કોઈ પ્રાણીને નોતરી ખાધું હોય ને પોતાની ડાળી પર પીઠ પર ઝુકાવીને બેઠો હોય અને ભૂખ્યા રીંછની જેમ જ ચારે બાજુ સૂંઘતો ફરતો હોય, જાણે શિકાર શોધી રહ્યો હોય. બીજા પિશાચે, જેનું નામ વિકરાળ હતું, તેનું રૂપ ખરેખર વિકરાળ હતું. તેનું આખું શરીર અંગારા જેવું ધગધગતું લાલ રંગનું હતું, જાણે તેનું લોહી ઉકળતું હોય. તેની ચામડીઓ ઠેકાણે ફાટેલી હતી અને તે તિરાડોમાંથી લાલ અંગારા ઝાંખા કરતા હતા. તેની આંખો ક્રોધથી બળતી જ્વાળા જેવી હતી, જેમાં અચાનક પીડા ઝગતી હતી. લાંબા વળેલા નખના તેની આંગળીઓમાંથી બહાર નીકળેલા હતા, જાણે શિકારની ગરદન સુધી પહોંચવા માટે વ્યાકુળ હોય. તે વારંવાર પોતાનું માથું ઝઘરાવતો હતો અને તેના વાળ, જે ધુમાડાની લપેટો જેવા લાગતા હતા, ચારે બાજુ વિખરાઈ રહ્યા હતા. તેના શ્વાસ છોડવાથી એવું લાગતું હતું કે આગની ચિનગારીઓ હવામાં વિખરાઈ રહી હોય. ત્રીજો પિશાચ સૌથી વિશાળ અને ભયાનક હતો. તેને દુષ્ટ કહેવાતો હતો અને ખરેખર દુષ્ટાની સાક્ષી મૂર્તિ હતો. તેનું આખું શરીર કાળા ધુમાડાના ગાઢ વાદળોથી ઘેરાયેલું હતું. તે ધુમાડો તેની આજુબાજુ એવો લપટાયેલો હતો, જાણે કોઈ કાળી આંધી અને પોતાનામાં સમેટી રહી હોય. ધુમાડાની વચ્ચે વચ્ચે તેની ઝલક દેખાતી હતી. મોટી મોટી લાલ મુક્તિઓ, કાળા બાહુઓ અને જેની માંસપેશીઓ ફૂલેલી હતી અને છાતી પર જાડી જેવી તિરાડો, જેમાંથી હરી ઝેરી રોશની આંખોમાંથી બહાર આવતી હતી. તેનો ચહેરો ધુમાડામાં અડધો છુપાયેલો હતો. ફક્ત 2 હરી જ્વાળાઓ જેવી આંખો ચમકતી હતી. આંખોમાંથી એટલી ધૃણા અને ઝેર નીકળતું હતું કે જોનારના હૃદયમાં સીધો ભય સમાઈ જાય. દુષ્ટકના જડબામાં નખરાવાળા દાંતની 2 હાર હતી, જે તેનાથી જીભ વારંવાર સાપની જીભની જેમ જ મોઢામાંથી બહાર આવતી જતી હતી. પોતાના બંને સાથીઓ કરતાં મોટો હોવાના કારણે તે પીપળાની સૌથી ઊંચી અને જાડી ડાળ પર બિરાજમાન હતો, જાણે તે પિશાચોનો મુખ્ય હોય. સોમેશ્વરે આ 3 પિશાચોને જોયા તો તેમને યાદ આવ્યું કે આ જંગલમાં પિશાચોના ડેરા તરીકે કુખ્યાત છે. લોકકથાઓમાં તેમને સાંભળ્યું હતું કે આ વનમાં ભટકતી પ્રેત આત્માઓ અને પિશાચો અંધારું થતાં જ પોતાનું સામ્રાજ્ય બનાવી લે છે. આજે સાક્ષાત તેમને જોઈને પણ સામેશ્વરનું મન વિચલિત ન થયું, કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં નારાયણનું સ્મરણ કરનારા સાધક હતા. ઉધર પીપળાની ડાળીઓ પર બેઠેલા પિશાચો પણ બ્રાહ્મણ સામેશ્વરની આહટ પામી લીધી હતી. જેવું તેમને એક મનુષ્યને એકલો જંગલ વચ્ચે થઈ જતો જોયો તો તેમની મૃતપાય આંખોમાં એકસાથે ચમક દોડી ગઈ. તેઓ એટલા ભૂખ્યા અને ફૂર હતા કે મનુષ્યને જોતાં જ તેમના મોઢામાં લાળ લપટવા લાગી. ત્રણેય પોતાની અને પોતપોતાની ડાળીઓ પર નીચે ઝૂકીને સોમેશ્વરને ધૂરવા લાગ્યા. અચાનક પીપળાની ડાળીઓ પર બેઠેલા તે પિશાચોમાં હલચલ થઈ અને તેઓ નીચે ઉતરી આવ્યા અને એકબીજા સાથે કુસકુસીને ભયાનક હાસ્ય હસવા લાગ્યા. તેમનું હાસ્ય એટલું ભયંકર હતું, જાણે અનેક શિયાળો એકસાથે ઓ ઓ કરી રહી હોય, જંગલમાં બોલી ઉઠ્યા હોય. કાલરૂપ પિશાચે પોતાની હાડકાવાળી આંગળીથી સોમેશ્વર તરફ ઇશારો કરતા સરસરાતી અવાજે ફૂસફૂસ્યું. જોકે
દિવસો પછી તાજું માનવ માંસ આપણા ભાગ્યમાં આવ્યું છે. આ બ્રાહ્મણે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. હું તેનું નસનું લોહી ચૂસી લઈશ અને હાડકાના ચટકારા લઈને આવીશ. હું તેને પહેલાં ખાઈશ, બાકી તમે બંને પછી જ બચશે તે ખાઈ લેજો. તેની વાત સાંભળતા જ વિકરાળ પિશાચે ગળામાંથી ખરેખરો ગર્જના ભરી અને ભયંકર હાસ્ય હસતા જવાબ આપ્યો. તેનો અવાજ એવો હતો જાણે આગની જ્વાળા બોલી ઉઠી હોય. તું ભૂલ કરે છે કાલપરૂપ, આટલા દિવસથી હું પણ ભૂખ્યો છું. તેને નિદાસ પિશાચો સાંભળીને અને ગરમ માંસ ચાવીને મારી અપતું જીભને સુકૂન મળશે. હું તેને પહેલો પકડીશ અને તેની આંતરડા સુધી ચાવીશ. તો દૂર રહે કાલપરૂપ, આ શિકારને હું પહેલો ફોડીશ. બંને પિશાચો હજુ એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. ત્યાં ઉપરની ડાળી પર બેઠેલા દુષ્ટકે અચાનક ગગનભેદી ગર્જના કરી. તેનો ભારે અવાજમાં એવું લાગ્યું જાણે વાદળોની વચ્ચે ઝડપથી વીજળી કકડી ઉઠી હોય. દુષ્ટકનો દહાડિયો ચૂપ રહ્યો. મૂર્ખો, આ શિકાર મારો છે. તમે બંને ભૂલી ગયા છો કે મારી સામે તમારી ચાલ નહીં ચાલે. હું તમને બંનેને ત્યાં મોકલી દઈશ જ્યાં તમે આવ્યા છો. જે કોઈ આ બ્રાહ્મણને હાથ લગાવશે તે પહેલાં મારા હાથે માર્યો જશે. કાલરૂપ અને વિકરાળ થોડીક ક્ષણો માટે સહમી ગયા. દુષ્ટક આકાર અને શક્તિમાં તેમનાથી ક્યાંક વધુ હતો અને અત્યંત ક્રૂર પણ હતો. બંને પોતાની જીભથી સૂકા હોઠ ચાટતા નીચે ઉતરવાની તાકમાં રહ્યા હતા, પરંતુ દુષ્ટકની આજ્ઞાને નજરઅંદાજ કરવાની હિંમત હાલ કોઈમાં ન હતી. ત્રણેય પિશાચોની લાલસા વધી જતી હતી અને તેમની નજરો સોમેશ્વર પર ગળી રહી હતી, જેને નીચે જમીન પર ઊભા હતા. આ બધું જોઈ રહ્યા હતા. સોમેશ્વરે આખું ઘટનાક્રમ જોયું, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તે હજુ પણ તેમના ચહેરા પર ભયની એક રેખા પણ ન આવી. કોઈ સામાન્ય મનુષ્ય આટલું બધું જોઈને કાપી ઉઠત, પરંતુ સોમેશ્વર પોતાના આરાધ્યને મનમાં બેસાડીને અડગ ઊભા હતા. તેમને મનમાં પ્રાર્થના કરી, હે નારાયણ, આ પિશાચોથી મારી રક્ષા કરો. અને પોતાના કમંડળને ચુસ્તપણે પકડી લીધું. જ્યારે જ દુષ્ટ પિશાચ ભૂખથી વ્યાકુળ થઈને વૃક્ષ પરથી છલાંગ લગાવવામાં તૈયાર થયો, તેના ઈશારા કરતાં જ બાકીના બે પિશાચો પણ વૃક્ષની ડાળીઓ પરથી ગર્જના કરતા નીચે કૂદી પડ્યા. પડવારમાં જ ત્રણેય પિશાચો ચારે બાજુથી સોમેશ્વર પર તોફાનીની જેમ તૂટી પડ્યા. તીખા નખરા અને નખરાવાળા દાંત સાથે તેને દબોતી લેવા તૈયાર. એક ક્ષણ માટે એવું લાગ્યું કે મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ બીજી ક્ષણે તે ઘોર અંધકારમય વનમાં દિવ્યતાનો પ્રકાશ ફેલાયો. સોમેશ્વર નિર્ભય હતા. તેમને તેજસ્વી સ્વરમાં ઉચ્ચારણ કર્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તેમનો સ્વર આખા વનમાં ગૂંજી ઉઠ્યો. ભગવાનના નામના ઉચ્ચારણ સાથે જાણે વ્રજપ્રાત થયો હોય. મંત્રની પ્રતિધ્વનિ વૃક્ષો સાથે અથડાઈને આખા જંગલમાં ગૂંજી ઉઠી. જે ક્ષણે દિવ્ય ધ્વનિ પિશાચોના કાનમાં પડી, ત્રણેય પિશાચોના શરીર જાણે ધગધગવા લાગ્યા. કાલરૂપ, વિકરાળ અને દુષ્ટકે તડપીને ભયાનક ચીસો નીકળવાની શરૂ કરી. તેમના માટે આ મંત્રનો એક દાજક અગ્નિ જેવા હતા, જે તેમની આત્મા બળી રહી હતી. તેઓ વ્યાકુળ થઈને જમીન પર પડી ગયા. કાલરૂપે પોતાના કંકાળ જેવા શરીરને જકડીને ધરતી પર લોટવા લાગ્યો. વિકરાળ પિશાચે પોતાના લાંબા નખરાઓવાળા ચહેરાને નોતરવા લાગ્યો, જાણે અસહન પીડાથી છુટકારો મેળવવા ઈચ્છતો હોય. દુષ્ટકે સૌથી વધુ શક્તિશાળી હતો. તેને ક્રોધમાં આવીને સોમેશ્વર પર ફરી ઝપાટો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તે એક પગલું પણ આગળ વધી ન શક્યો. ઉલટું તેના શરીરમાંથી કાળો ધુમાડો સાપની કુંડળીની જેમ જ બહાર નીકળવા લાગ્યો અને તે દહાડતો પાછો હટી ગયો. જોતજોતામાં ત્રણેય પિશાચોના શરીરમાંથી ગાઢ કાળા ધુમાડાના ચક્રવાત ઉઠવા લાગ્યા. તે ધુમાડાઓ તેમના પાપો અને તામસિક શક્તિઓનું પ્રતીક હતું, જે ભગવાનના નામના પ્રકાશમાં બળીને બહાર નીકળી રહ્યો હતો. પિશાચોના ચહેરા પર હવે વિકૃતિની જગ્યાએ ગ્રહણ પીડા અને આશ્ચર્યતાના ભાવ હતા. તેમની ક્રૂર હિંસાભરી ચીસો કહારમાં બદલાઈ ગઈ.
થોડી જ વારમાં ત્રણેય રાક્ષસી વૃત્તિ શાંત થઈ ગઈ અને તેની જગ્યાએ પશ્ચાતાપ લીધી. મંત્રની શક્તિથી તે પિચાસોની રાક્ષસી વૃત્તિ શાંત થઈ ગઈ. જે રાક્ષસો થોડી ક્ષણો પહેલાં સોમેશ્વરને મારી નાખવા માટે તૈયાર હતા, તે હવે ડરતા ડરતા દૂર હટીને સહમીને ઊભા હતા. તેમના શરીર નબળા પડીને કંપવા લાગ્યા હતા અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, જાણે સદીઓનો સંપાપ ઉમટી આવ્યો હોય. એક દિવ્ય પ્રકાશ તે પિચાસોની આજુબાજુ ફેલાયેલો. થોડી ક્ષણો બાદ જ્યારે પિચાસોનો ક્રોધ અને વ્યાકુળતા સમાપ્ત થઈ, તેઓ શાંત સ્વરમાં વિલાપ કરવા લાગ્યા. કાલરૂપે પોતાનું કંકાળ જેવા હાથ જોડીને કાપતા અવાજે પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? તમારા પવિત્ર સાનિધ્યમાં આવતા જ અમારો સ્વભાવ બદલાઈ ગયો છે. અમે જે જન્મોથી હિસ્સાના ભૂખ્યા પિચાસ હતા, તમારા આ મંત્ર ઉચ્ચારણથી અમારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ ભરાઈ ગઈ છે. એવું લાગે છે કે જાણે કોઈ ભારે બોજ ઉતરી ગયું હોય. વિકરાળે પણ પોતાનું માથું શ્રદ્ધાથી ઝુકાવ્યું અને ધીમે સ્વરે બોલ્યો, હા મહાત્મન, તમારા આગમનથી અમારી આત્માને ઠંડક મળી. અમને કહો, તમે કોણ છો, જે ભયાનક પિચાસનો હૃદયમાં પણ શાંતિ ભરી શકે છે? આ નિર્જય ભયાનક વનમાં તમે કયા હેતુથી પધાર્યા છો? દુષ્ટક, જે અત્યાર સુધી સૌથી પાછળ ચૂપચાપ ઊભો હતો, તેને પણ વિનમ્ર ભાવે માથું ઝુકાવીને કહ્યું, હે મહાત્મા, ક્ષમા કરો કે અમે અજ્ઞાનવશમાં તમને હાનિ પહોંચાડવા માટે ઉત્સુક થઈ ગયા હતા, પરંતુ તમારા એક મંત્રએ અમારી બુદ્ધિ જાણે જાગૃત કરી દીધી. કૃપા કરીને અમને તમારા વિશે કહો. શું તમે કોઈ સિદ્ધ પુરુષ છો? બ્રાહ્મણ સોમેશ્વરે કરુણાથી તે પિચાસોને નિહાળ્યા. તેમને અનુભવ્યું કે આ પીડિત આત્માઓના હૃદયમાં હવે પશ્ચાતાપ જાગી ઉઠ્યો છે. થોડી ક્ષણો તે પહેલાં ખૂંખાર ભરક્ષણો લોભી દાનવો હવે સામાન્ય પ્રાણીઓની જેમ જ ગીડગીડાઈ રહ્યા હોય. સોમેશ્વરે આગળની વધીને કોમળ સ્વરે કહ્યું, હું એક સામાન્ય મનુષ્ય છું. ભાઈ, મારું નામ સોમેશ્વર છે અને હું શુભપુર નામના નગરનો નિવાસી બ્રાહ્મણ છું. હું ભગવાન વિષ્ણુની ભક્તિ કરું છું અને તેમને જ મને સાહસ આપ્યું કે આ ભયાનક વનમાં પણ નિર્ભય થઈને ચાલી આવું. હું તીર્થયાત્રા પર નીકળેલો એક યાત્રી છું, કોઈ સિદ્ધ પુરુષ નથી. આ પરિવર્તન જે તમે અનુભવી રહ્યા છો તે પ્રભુની કૃપાથી આવ્યું છે, મારો કોઈ ચમત્કાર નથી. ત્રણેય પિચાસો ધ્યાનથી સોમેશ્વરની વાતો સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર હવે આશ્ચર્ય અને લજ્જાને મિશ્રિત ભાવ હતા. સોમેશ્વરે પોતાની વાત ચાલુ રાખી, પરંતુ તમે કોણ છો? તમારી આવી દુર્ગતિ કેવી રીતે થઈ? તમે પિચાસ યોનિમાં કેવી રીતે આવ્યા? જો તમને ઉચિત લાગે તો તમારી કથા મને કહો. શક્ય છે કે ભગવાનની ઈચ્છાથી હું તમારી કોઈ મદદ કરી શકું. આ સાંભળીને ત્રણેય પિચાસો એકબીજા તરફ જોવા લાગ્યા. થોડી ક્ષણો સુધી તેઓ ચૂપ રહ્યા, જાણે વિચારી રહ્યા હોય કે ક્યાંથી શરૂ કરવી. અંતે સૌથી દુબળો પાતળો કાલરૂપ પિચાસ આગળ આવ્યો અને બોલવા લાગ્યો. તેનો અવાજ ધીમો અને કાપતો હતો અને આંસુથી ભીંજાયેલો હતો. કાલરૂપે ભરેલા સ્વરે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મારું આ નામ નાગેન્દ્ર હતું. પાછલા જન્મમાં હું વેરાગપુર નામના નગરમાં રહેતો હતો. દેખાવમાં હું એક ધનાગઢિય શેઠ હતો. મારી પાસે ધન દોલતની કોઈ કમી ન હતી, પરંતુ મારા હૃદયમાં ધન સાથે સાથે ઘોર અહંકાર અને લોભ પણ ઘર કરી ગયા હતા. જે અહંકારમાં મેં અન્નનું અપમાન કરવાનું શરૂ કર્યું. સોમેશ્વરે આશ્રતાથી સાંભળી રહ્યા હતા. કાલરૂપે પોતાની કથા ચાલુ રાખી. મારા ઘરમાં નાના નાના સ્વાદિષ્ટ પકવાનો બનતા, પરંતુ હું ભોજનની કદર નહોતો કરતો. હું જાતે જ વ્યંજનો ઉડાડતો હતો. બચેલું ખાવાનું બીજાને ખવડાવવામાં પણ મને સંકોચ ન હતો. મારામાં નોકર ચાકર કે કોઈ ભિખારી જો ભોજન માગવા આવે તો હું ઘણીવાર જૂઠું ખાવાનું કે જૂઠું આપી દેતો, જાણે મોટો ઉપકાર કરી રહ્યો હોય. હું પોતે જ પણ બીજાની થાળીમાં જૂઠણ ખાવા તૈયાર રહેતો. બસ મને મારા ધનને બચાવવાની અને ભોજનનો એક દાણો પણ વ્યર્થ ન જાય તેવી ધૂન હતી. ભોજનને
ઈશ્વરનો પ્રસાદ સમજવાને બદલે હું તેને ફક્ત પેટ ભરવાની વસ્તુ માનતો હતો. મેં ક્યારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ ન કર્યું, ન તો ભોજન ગ્રહણ કરતી વખતે શુદ્ધિનો કોઈ મંત્ર જપ્યો. ઉલટું ભોજન કરતી વખતે મંત્રનો મજાક ઉડાવતો હતો. મેં અસંખ્ય વખત અન્નનું અપમાન કર્યું હતું. ક્યારેક જાણી જોઈને ભોજન જમીન પર ફેંકી દેતો, ક્યારેક થાળીમાં બચેલું ખાવાનું સડવા દેતો. મારી નજરમાં ન તો ભગવાન હતા, ન ધર્મ. મને તો બસ સ્વાદ અને ધનની પડી રહેતી. પોતાની કથા કહેતા કહેતા કાળરૂપ પિચાસની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, જેને પોતાના કંગાળ જેવા હાથોથી પણ લૂછી શક્યો ન હતો. તેને ભારે હૃદયે આગળ કહ્યું, મારા આ ઘોર પાપના કારણે મારો અંત પણ ખરાબ જ થયો. એક વખત એક સંત મારા દ્વારે ભિક્ષા માગવા આવ્યા. રસોઈએ જણાવ્યું કે થોડું ખાવાનું બચ્યું છે. મેં અહંકાર વશ તે બચેલું જૂઠું ખાવાનું સંતને પીરસી દીધું અને ઉપેક્ષાથી કહ્યું, આને પ્રસાદ સમજીને સ્વીકારો. પછી તે સંતે દુઃખી થઈને અને ગુસ્સે મને શ્રાપ આપ્યો કે તું જેવો અહંકારી અને અન્નનું અપમાન કરનારો છે તે મનુષ્ય કહેવા યોગ્ય નથી. જે અન્ન તુચ્છ છે સમજે છે તેનું અન્ન તેનાથી હંમેશ માટે છીનવાઈ જશે. હું તેમની વાત હસીને ટાળી ગયો અને તેમને અપમાનિત કરીને ભગાડી દીધા. થોડા સમય પછી મારા ઘરમાં ભયાનક આગ લાગી. તે અગ્નિકાંડમાં મારું બધું ધન દોલત અને ભંડાર બધું જ બળીને ભસ્મ થઈ ગયું. એટલું જ નહીં, મારા પોતાના પ્રાણોનો પણ ભયંકર અંત થયો. તે જ આગમાં બળીને હું તડપી તડપીને મરી ગયો. મર્યા પછી યમદૂતો મને ખેંચીને યમલોક લઈ ગયા. ત્યાં ચિત્રગૃપે મારા પાપો ગણાવ્યા અને યમરાજે ક્રોધિત થઈને કહ્યું, અન્નનું અપમાન કરનાર પાપીને મનુષ્ય જન્મનો અધિકાર નથી. દંડ સ્વરૂપે તેમને મને શ્રાપ આપ્યો કે હું પિચાસની યોનિમાં જન્મ લઉં, હંમેશ માટે અંધમૂરી ભૂખ અને તરફથી તડપતો રહું અને ઘોર અંધકારમાં ભટકતો રહું. ત્યારથી જ હું આ જંગલમાં પિચાસ બનીને ભટકું છું. મારા દાંતમાંથી જે લોહી ટપકે છે, આ અંતહીન ભૂખ, આ બધું તેજ શ્રાપનું ફળ છે. આટલું કહીને કાલરૂપ પિચાસ ફૂટી ફૂટીને રડવા લાગ્યો અને આગળ કહેવા લાગ્યો, ન જાણે કેટલા વર્ષો વીતી ગયા. કદાચ સેંકડો વર્ષોથી હું આ રૂપમાં કષ્ટ ભોગવી રહ્યો છું. કાલરૂપની આ દુઃખભરી ગાથા સાંભળીને વિકરાળ અને દુષ્ટના ચહેરા પર પણ ગ્લાનિ અને દુઃખની ચિહ્નો ઉભરી આવ્યા. સોમેશ્વરે કરુણા ભરેલા મનથી કાળરૂપને સાંત્વના આપી, હે પિચાસ, તમે તમારા પાપો સ્વીકાર્યા. આ સાહસનું કામ છે. ભગવાન અવશ્ય તમારા પર દયા કરશે. આ પછી બીજો પિચાસ વિકરાળે થોડો આગળ આવ્યો અને તેને હાથ જોડીને કહેવાનું શરૂ કર્યું, હે બ્રાહ્મણ દેવ, મારું નામ વીરેન્દ્ર હતું. પાછલા જન્મમાં હું રત્નપુર રાજ્યનો રાજકુમાર હતો. વૈભવમાં ઉછરેલો હોવાથી મારામાં ઘોર અહંકાર આવી ગયો હતો અને ક્રોધ પણ મારા પર હાવી રહેતો હતો. મારી કથા આ ભાઈથી થોડી અલગ હોવા છતાં કેટલાકની રીતે સમાન છે. અમારા મહેલમાં રોજ રાજવંશી વ્યંજનો બનતા. નાના નાના પકવાનોથી મારી થાળી શણગારાતી, પરંતુ મને તે ભોજન આદર કરવાની વૃદ્ધિ ન હતી. રાજાના મહારાજાઓના ભોજન સાથે જોડાયેલા કેટલાક નિયમો હોય છે, પરંતુ હું તે બધાનો તિરસ્કાર કરતો. ભોજન શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરવાનું તો દૂર, હું એ વાત પર હસી ઉડાવતો કે ખાતા પહેલાં ભગવાનને યાદ કેમ કરવા. ઘણી વખત તો હાથ ધોયા વિના ગંદા વસ્ત્રોમાં જ ભોજન પર તૂટી પડતો. ખાતી વખતે આદબ કાયદા અને બિલકુલ યાદ ન હતા. જૂઠું મોઢું અને ગંદી આંગળીઓથી વારંવાર થાળીમાં હાથ નાખવો એ મારી આદત બની ગઈ હતી. હું ભોજનની પવિત્રતાને બેઈમાની માનતો હતો અને તેને અપવિત્ર કરવામાં મને કોઈ સંકોચ ન હતો. મારા અહંકારનો આ હાલ હતો કે ગુસ્સામાં આવીને હું ક્યારેક થાળી ઉડાવીને ફેંકી દેતો. ભલે ભોજન કેટલું સ્વાદિષ્ટ હોય, મારા નોકરો અને રસોઈયા ડરતા હતા પણ કહી ન શકતા. રાજમહેલમાં દેવી અન્નપૂર્ણાને જે નૈવેદ્ય ચડાવવામાં આવતો તેને પણ હું શ્રદ્ધા વિના ગ્રહણ કરતો અથવા ઘણી વખત ફેંકી દેતો. ઘણી વખત મને જુઠ્ઠણ ખાવામાં પણ વાંધો ન હતો. બસ
મને જે સૂઝે તે હું કરતો. મેં ક્યારેક અન્નપૂર્ણા માતાનું સન્માન ન કર્યું, ન વિચાર્યું કે ત્યાંથી અન્ન જ જીવન છે. રાજકુમાર હોવાના ઘમંડમાં જે ઈચ્છે તે કરતો ગયો. આ કહેતા કહેતા વિકરાળ રડવા લાગ્યો અને દુઃખી મનથી આગળની કથા સંભળાવા લાગ્યો. પછી એક દિવસ મારા રાજ્યમાં એક મહાન યજ્ઞનું આયોજન થયું. દૂર દૂરથી ઋષિઓ મહાત્માઓ આવ્યા હતા. યજ્ઞ બાદ જ્યારે પોતાના પ્રસાદનું વિતરણ થયું ત્યારે મેં ઘોર અપમાન કર્યું. હું પ્રસાદને તુચ્છ સમજીને ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો અને તેને હાથ પણ ન લગાવ્યો. એક વૃદ્ધ ગુરુએ મને રોકી સમજાવ્યું કે પ્રસાદ ઈશ્વરનો આશીર્વાદ છે, તેનું અપમાન અનિષ્ટકારી થશે. પરંતુ હું યુવા અવસ્થાના ઘમંડમાં તેમની સાથે ઝઘડી પડ્યો. ગુસ્સામાં આવીને મેં તે પ્રસાદનું પાત્ર ઉઠાવીને ફેંકી દીધું, જેનાથી આખો પ્રસાદ જમીન પર વેખરાઈ ગયો. આખી સભા સદ્દબદ્ધ થઈ ગઈ. મારા માતા પિતા, રાજા રાણીએ શરમથી માથું ઝુકાવી દીધું અને ઋષિઓ તરફ ક્ષમા યાચના કરી. પરંતુ એક મહાન ઋષિએ આંખો ખોલીને દંડ સ્વરમાં મને શ્રાપ આપ્યો. જેણે ભગવાનના પ્રસાદનું તિરસ્કાર કર્યું છે તે પિચાસ બનીને ભૂખથી વ્યાકુળ થઈને જંગલોમાં ભટકશે. તેમના શ્રાપે મને તે જ ક્ષણે પિચાસ સોનેના અંધકારમાં ધકેલી દીધો. મારી આજુબાજુ ધુમાડો જ છવાઈ ગયો અને બીજી ક્ષણે હું મનુષ્યમાંથી રાક્ષસ બની ગયો. મારું સુંદર રાજકુમારવાળું શરીર બળીને ભસ્મ થઈ ગયું અને આ અંગારા જેવું વિકરાળ રૂપ ધારણ કરી લીધું. લોકો મને જોઈને ચીસો પાડવા લાગ્યા અને મારા પોતાના માતા પિતા પણ ભયથી કાપતા મારીથી દૂર હટી ગયા. તે જ ક્ષણે મને રાજમહેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને ત્યારથી હું આ જંગલમાં ભટકું છું. વિકરાળ ફર ફર કરીને રડવા લાગ્યો. જ્યારથી હું પિચાસ બની ગયો, એક પળ માટે પણ શાંતિ નથી મળી. હંમેશા એક ચલનશીલ શરીર પર અને આત્મા રહે છે. અંતહીન ભૂખ અને તરસની જલન મેં મારા કર્મોથી જાતે જ અભિશપ્ત કરી લીધી. પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આટલું સાંભળીને સોમેશ્વરની આંખો પણ આ પિચાસની વેદના સાંભળીને નમ્ર થઈ ગઈ. તેમને હાથ જોડીને ભગવાન પાસે આ દુઃખીઓ માટે ક્ષમાની પ્રાર્થના કરી. પછી તેમણે દેવપૂર્વક ત્રીજા પિચાસ તરફ જોયું. દુષ્ટક અત્યાર સુધી સૌથી પાછળ ગ્રહણ વિચારોમાં ચૂપચાપ ઊભો હતો. પોતાના સાથીઓનું વૃત્તાંત સાંભળતી વખતે તેની આંખોમાંથી પણ થોડા થોડા આંસુ ઝરી પડ્યા હતા, જે તેની ધગધગતી હરી આંખોમાંથી નીકળીને કાળા ધુમાડામાં વિલીન થઈ ગયા હતા. જ્યારે સોમેશ્વરની દ્રષ્ટિ તેના પર પડી તો તે ભારે પગલાઓથી આગળ આવ્યો. આટલા મોટા અને ભયાનક પિચાસોને આ રીતે ગમગીન જોવાથી સોમેશ્વરને આશ્ચર્ય થયું, પરંતુ તેઓ શાંત રહીને તેની વાત સાંભળવા લાગ્યા. દુષ્ટકે ભરાયેલા ગુર્જનાર અવાજે બોલવાનું શરૂ કર્યું. હે બ્રાહ્મણ, મારો જન્મ એક ધાર્મિક બ્રાહ્મણ કુળમાં થયો હતો. પાછલા જન્મમાં મારું નામ વસુદેવ હતું. આ સાંભળતા સોમેશ્વર ચોંકી ઉઠ્યા અને આશ્ચર્યથી બોલ્યા, વસુદેવ, કેટલું પવિત્ર નામ! આ તો સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણના પિતાનું નામ પણ છે. તમારા પાછલા જન્મમાં તમારા માતા પિતાએ આવું ઉચ્ચ નામ રાખ્યું, એટલે તમારા ધર્મના બીજા અવશ્ય હશો. આ સાંભળીને વસુદેવના ચહેરા પર કડવાશ ભરી હાસ્ય આવી. તે બોલ્યો, હા, નામ તો મને મોઢું લાગ્યું હતું, પરંતુ મેં નામથી મર્યાદા ન રાખી. હું એક યજ્ઞ કરતા બ્રાહ્મણ હતો. મોટા મોટા યજ્ઞ અને અનુષ્ઠાનો કરાવતો હતો, પરંતુ મારામાં ધીરે ધીરે અધર્મ ઘર કરી ગયો હતો. હું ભલે યજ્ઞ કરાવતો હતો, હવનકુંડની અગ્નિ પ્રજ્વલિત કરતો હતો, પરંતુ મનમાં શ્રદ્ધા ન હતી. હું તે યજ્ઞને ફક્ત ધન કમાવાનું સાધન માનવા લાગ્યો હતો. જ્યારે યજ્ઞ પૂર્ણ થાય અને ભોજન તેમજ પ્રસાદનું વિતરણ થતું હોય તો તે હેતુ નિરાદર કરવામાં જરાય હિચકાતો ન હતો. યજ્ઞનો પવિત્ર પ્રસાદ અને ભોજન જે દેવતાઓને ભોગ લગાવીને પ્રસાદ રૂપે મળતું, તેને મેં ક્યારે આદરથી ગ્રહણ ન કર્યું. પરંતુ સાચું કહું તો હું ઘણીવાર પ્રસાદની પતરાળ ઉઠાવીને એક ખૂણામાં ફેંકી દેતો હતો અને મારા માટે અલગ વ્યંજનો મંગાવતો. ઘણી વખત
તો તૂટેલી પતરાળો પર કે જૂઠા વાસણોમાં જ ભોજન કરી લેતો, એ વિચારી કે પ્રસાદ પણ તો સામાન્ય ભોજન જ છે, તેમાં શું ખાસ છે. એટલું જ નહીં, મેં બીજાને પણ અપવિત્ર ભોજન કરાવ્યું. યજ્ઞની જૂઠી બચેલી સામગ્રી સમ્રાટો અને અતિશયથી પીરસી દેતો કે તેને મિક્સ કરીને નવું ભોજન બનાવડાવતો. જે પ્રસાદ દેવતાઓને આશીર્વાદ હતો તેનું અપમાન કરવામાં મને કોઈ ભય કે લજ્જા ન હતી લાગતી. મારું હૃદય અજ્ઞાન અને પાપથી ભરાઈ ગયું હતું. મેં માતા અન્નપૂર્ણા અને સ્વયં ભગવાન મારા કર્મોથી ઘોર અપમાન કર્યું. મારા પાપનો ઘડો ભરાઈ ગયો હતો. એક મોટા યજ્ઞ પછી જ્યારે હું પ્રસાદનું નિરાદર કરી રહ્યો હતો, ત્યારે મને યજ્ઞની અગ્નિ જ્વાળાઓમાં માતા અન્નપૂર્ણાનું એક ક્ષણિક દર્શન થયું. જાણે સ્વયં દેવી પ્રગટ થઈને ક્રોધે ભરાઈ આંખોથી મને ધૂળી રહ્યા હોય. તે એક ક્ષણમાં જ મને આભાસ થયો કે મારો અંત નજીક છે. બીજા જ દિવસે મારું શરીર એક ભયાનક રોગથી ગ્રસ્ત થઈ ગયું. થોડા સમયમાં તે રોગથી મારું મૃત્યુ થયું અને મરતા જ હું સીધો પિચાસના રૂપમાં આ વનમાં આવી પડ્યો અને મને જાણે ત્વરિત ન્યાય મળ્યો. આ અભિશપ્ત યોનિમાં આવીને મારી આંખો ખુલી કે મેં જીવનભર કેટલો મોટો અધર્મ કર્યો હતો. હવે ભલે હું કંઈ પણ કરું તે પાપથી બદલી નથી શકતો. આ પિચાસના રૂપમાં હું સતત અંધમરો કે સડેલું માંસ ખાવા માટે મજબૂર છું. જે અન્ન પ્રસાદને મેં અપવિત્ર કર્યું હતું તેની પવિત્ર મારાથી હંમેશ માટે છીનવાઈ ગઈ છે. આટલું કહીને વસુદેવ ચૂપ થઈ ગયો. ત્રણેય પિચાસો પોતાના ભૂતકાળના પાપો અને દંડને યાદ કરીને રડી રહ્યા હતા. ગાઢ વનમાં એક ગ્રહણ શાંતિ છવાઈ ગઈ, જેમાં ફક્ત પિચાસોની સિરકીઓનો અવાજ અને ક્યાંક ક્યાંક વૃક્ષોના પાંદડાઓની સરસરાહટ સંભળાતી હતી. સોમેશ્વર પણ સદ્દબદ્ધ હતા. આવી વિચિત્ર લીલા તેમને ક્યારેય નહોતી સાંભળી કે ભોજનના અપમાન જેવા સામાન્ય ગણાતા પાપના કારણે કોઈને આટલું ભયાનક પિચાસ જીવન ભોગવવું પડે છે. પરંતુ સામે ઊભેલા આ ઉદાહરણો સાક્ષાત હતા. થોડી વાર બાદ ત્રણેય પિચાસોએ પોતાના આછું લૂછવા અને એકસાથે હાથ જોડીને સોમેશ્વરના ચરણોમાં પડી ગયા. તેમના રાક્ષસી રૂપ હોવા છતાં તેમના હૃદયમાં હવે ભક્તિ અને વિનમ્રતા ભરાઈ ગઈ હતી. વિકરાળ કાલરૂપ અને દુષ્ટકે સંવેદનાપૂર્વક સ્વરે કહ્યું, હે મહાન આત્મન, અમે તમારા પવિત્ર મંત્રોથી અને અમારા ભયાનક પાપોથી યાદ અપાવી અને અમને પશ્ચાતાપનો અવસર આપ્યો. તમારા કારણે જ અમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગી છે. નહીં તો અમે તો પિચાસ બનીને બધું ભૂલી ગયા હતા. તમે અમારી જીવન નૈયાને ડૂબતા પહેલાં પાર લગાવી દીધી. હવે અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે અમને મોક્ષનો માર્ગ બતાવો. શું અમારા જેવા પાપી પ્રાણીઓ માટે ક્ષમા અને ઉદ્ધાર શક્ય છે? અમે અમારા કરેલા પર અત્યંત લજ્જિત છીએ અને હૃદયથી ભગવાન પાસે ક્ષમા મંગાવવા ઈચ્છીએ છીએ. ત્રણેય પિચાસોની કરુણા યાચનાથી સાંભળીને દયાળુ સોમેશ્વરનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમને પિચાસોને ઊભા થવાનો ઈશારો કર્યો અને પ્રેમપૂર્વક બોલ્યા, ભગવાન વિષ્ણુની કૃપા અપાર છે. તેઓ પતિત પાવન છે, સૌથી ભાંગી પડેલાને પણ તારનાર છે. તમે લોકો સાચા મનથી પોતાના અપરાધ સ્વીકાર્યા અને પશ્ચાતાપ કર્યો. આ ખૂબ જ મોટી વાત છે. નિષ્કપટ હૃદયથી ક્ષમા માગવાથી પ્રભુ અવશ્ય ક્ષમા કરે છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુધરવાનો અવસર છે. સોમેશ્વરે આકાશ તરફ હાથ ઉઠાવીને ભગવાનનું સ્મરણ કર્યું અને ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરી, હે વિષ્ણુ ભગવાન, આ પ્રાણીઓ પર તમારી કૃપા કરો. અને અન્નનું અપમાન કરીને મોટી ભૂલ કરી છે, પરંતુ હવે એમને પોતાની ભૂલનો પૂર્ણ આભાસ થઈ ગયો છે. પરંતુ પ્રભુ, એમને ક્ષમા કરીને એમને મુક્તિ આપો. જેવી સોમેશ્વરે પ્રાર્થના કરી, વનનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. અચાનક આકાશમાંથી એક દિવ્ય પ્રકાશની કિરણ તે પિચાસો પર આવી પડી. ત્રણેય પિચાસોના રાક્ષસી શરીરને તે પ્રકાશને પામતા જ કાંપવા લાગ્યા અને ધુમાડાની જેમ હવામાં ઓગળવા લાગ્યા. કાલરૂપ, વિકરાળ અને દુષ્ટકે વિસ્મયતાથી
પોતાના હાથ પગ જોયા, જે હવે પારદર્શી થતા જતા હતા. તેમના ચહેરા પર ઘોર પીડાના વાદળો છટવાઈ ગયા અને એક શાંતિભરી મુસ્કાને જગ્યા લીધી. ત્રણેય હાથ જોડીને શ્રદ્ધાથી નેત્ર બંધ કરી દીધા. ઉજ્જવળ પ્રકાશ સાથે તેમની પીચાસ શરીરો ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યા. થોડીક ક્ષણોમાં ત્રણેયનું ભૌતિક શરીર લુપ્ત થઈ ગયું. ત્યાં ફક્ત 3 પ્રકાશમાન આત્માઓ ઊભી હતી, જાણે ઉજાસના 3 ઘોડા હોય. વનમાં દેવતાઓના નગારાની મધુર ધ્વનિ ગૂંચી ઉઠી અને એક હવા સુગંધિત થઈ ગઈ. સોમેશ્વર આ દેવી દ્રશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા. તે દિવ્ય પ્રકાશપુંજોમાંથી ત્રણેયનો અવાજ એકસાથે સંભળાયો. હે સોમેશ્વર, ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. તમે અમને ભયાનક નરકમાંથી છુટકારો અપાવ્યો. તમારા શ્રી મુખેથી ઉચ્ચારેલા ભગવાનના નામે અમારા માટે ભવસાગરથી પાર થવાનો માર્ગ બનાવ્યો. અમે હંમેશ તમારા ઋણી રહીશું. સોમેશ્વરે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું, કૃપા કરીને પ્રભુને ધન્યવાદ આપો. હું તો માત્ર માધ્યમ હતો. આ બધો ચમત્કાર શ્રીહરિ વિષ્ણુનો મહિમા છે. તેમનું નામ જ પવિત્ર કરનારું છે. સમૃદ્ધ પ્રાપ્તિ કરીને હવે બધા જ ભગવાનના ધામમાં જાઓ અને શાંતિ પામો. આટલું સાંભળતા જ ત્રણેય આત્માઓ ભગવાન વિષ્ણુની જયનો જય ઘોષ કર્યો. દિવ્ય અલોકની લહેર સી ચમકી ગઈ અને બીજી ક્ષણે ત્રણેય આત્માઓ આકાશ તરફ તીવ્ર ગતિએ ઉડી ગઈ. સોમેશ્વર લાંબા સમય સુધી આકાશ તરફ નિહાળતા રહ્યા, જ્યાં સુધી તે તેજોમય પ્રકાશ આંખોમાંથી ઓલઝન ન થયો. આખું વન જે પહેલાં અંધકાર અને ભયથી ભરેલું હતું, હવે શાંત અને પવિત્ર થઈ ગયું હતું. વૃક્ષો પર પક્ષીઓનો મધુર સ્વરે ઝહેકવા લાગ્યા. વાતાવરણમાં એક અલૌકિક સુગંધ ફેલાઈ ગઈ. એવું લાગ્યું જાણે જંગલની બધી નકારાત્મકતાઓ તે પીચાસો સાથે ચાલી ગઈ હોય અને ત્યાં ઈશ્વરનો પ્રકાશ ભરાઈ ગયો હોય. આ ચમત્કારી ઘટનાક્રમ બાદ સોમેશ્વરે જમીનને પ્રણામ કર્યું. તેમને ભગવાનને ધન્યવાદ આપ્યો અને તેમની કૃપા ત્રણેય વ્યથિત આત્માઓને મુક્તિ મળી. પછી તેઓ પોતાના કમંડળમાંથી પાણી લઈને આજુબાજુ છાંટવા લાગ્યા અને તે સ્થળને પવિત્ર કર્યું. તેમને મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, જે રીતે તમે આ પતિત આત્માઓનો ઉદ્ધાર કર્યો, તે જ રીતે અમને બધાને સ્વર્ગ માર્ગ બતાવતા રહેજો. અમને એવું વિવેક આપો કે જે અમે ક્યારે અને કે પ્રસાદનું અપમાન ન કરીએ, જે અમને તમારા પ્રસાદ સ્વરૂપે મળે છે. આ વનમાં બનેલી તે અદ્ભુત ઘટનાનો સ્મરણ કરતા સોમેશ્વર પોતાના ગંતવ્ય તરફ ફરી ચાલવા લાગ્યા. તેમના હોઠો પર હજુ પણ ભગવાન વિષ્ણુના નામનો જાપ હતો અને હૃદય આનંદ તથા ભક્તિથી ભરેલું હતું. રસ્તામાં તેઓ વિચારતા હતા કે ખરેખર અન્નનું અપમાન મનુષ્યએ પિચાસ જેવી નરકીઓની ભોગવવા મજબૂર કરી શકે છે. તેમને મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં સુધી શક્ય હશે તે લોકો આ ક્યાંથી શિક્ષા આપશે. ક્યારેક ભોજનનું અપમાન ન કરવું જોઈએ. ભોજન એ પરમાત્માનો પ્રસાદ છે, અન્નપૂર્ણા દેવીના આશીર્વાદ છે. જે ભોજનનું આદર કરે છે તે ઈશ્વરનું આદર કરે છે અને જે અન્નનો તિરસ્કાર કરે છે તેના જીવનમાં ઘોર પરિણામો ભોગવવા પડે છે. આથી દરેક મનુષ્યએ એવું જ કરવું જોઈએ કે અન્નનું હંમેશ આદર કરે, ભોજનને શ્રદ્ધા અને કૃતજ્ઞતાથી ગ્રહણ કરે, કારણ કે ઈશ્વરની કૃપા મળેલું અન્ન જ જીવનનો આધાર છે. તો ભક્તો, આશા છે કે તમને આ કથા ગમી હશે. આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારી વિડીયોનો હેતુ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો ભક્તો, આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.